શિષ્ય શિક્ષકના અદ્વૈતની ભાવનાના અદ્ભુત પુરસ્કર્તા મૂળશંકર મો. ભટ્ટ. 1950ની આખરે હું ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ શિક્ષણ નિયામક તરીકે સરકારી નોકરીમાં જોડાયો તે પહેલા 17-18 વર્ષ વિદેશમાં રહેલો. 1950માં કેટલાક મહિના હું સેવાગ્રામ રહેલો. બુનિયાદી શિક્ષણનો પ્રયોગ આંબલામાં થતો તે જોવા માટે હું આંબલા ગયેલો ત્યારે મું. શ્રી મૂળશંકરભાઈને પહેલ વહેલું મળવાનું થયેલું. અલબત્ત તેમણે લખેલા કેટલાક પુસ્તકો ખાસ કરીને પ્રવાસના મેં વાંચેલા અને તેથી પરોક્ષ સંબંધ તો હતો જ. આંબલા કે સૈણોસરા ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ કે લોકભારતીની યાત્રાએ મુલાકાત શબ્દ વાપરવાનું મને ગમતું નથી, કોઈ વાર આવવાનું બનતું. એકવાર મેં મૂળશંકરભાઈને કહ્યું, આ ડુંગરાઓમાં આપની સાથે રખડવાની ઈચ્છા થઈ આવે છે. આપ આવશો? શ્રી મૂળશંકરભાઈએ કહ્યું, તારક ચિહ્ન મને રખડવું ગમે તો ખરું પણ મારી તબિયત લથડેલી ત્યાર પછી પણ આવા પ્રવાસો કરતો નથી. મોકલો. તેથી મેં તેમને કહ્યું, તો પછી થોડા ખડતલ વિદ્યાર્થીઓ મારી સાથે. તેમણે હસતા હસતા મારી વિનંતી માન્ય રાખી અને 8-10 જુવાનિયા વિદ્યાર્થીઓને મારી સાથે મોકલ્યા. ઘંટિયા ડુંગર ઉપર થઈને મેં આ વિદ્યાર્થીઓની સાથે આડે વગડે 3 કલાક ડુંગરાઓની ટોચ ઉપર અને ઝાડીઓમાં ચલાવ્યા. મને ઘણો આનંદ આવ્યો અને યુવાન મિત્રો પણ ખુશ થયા. અમે પાછા વળવાનું વિચારતા હતા ત્યાં તો એક દોસ્તે મગફળી અને ગોળનો નાસ્તો કાઢ્યો. અમે સૌએ એ ઉડાવ્યો અને આંબલા પાછા ફર્યા. મૂળશંકરભાઈએ હસતા હસતા વિદ્યાર્થીઓને પૂછ્યું, કેમ? કેવીક મજા પડી? અરે ધુમાડા કાઢી નાખ્યા એવો ભરવાડ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો. હું મારું ઉદાત્ત શિક્ષણ માસિક તેમને મોકલતો. સરનામાની ખબર નહીં એટલે મૂળશંકરભાઈ ભટ્ટ, કેળવણીકાર, ભાવનગર એવું સરનામું કર્યું. માસિક તો તેમને પોસ્ટમેને પહોંચાડી દીધું. પણ શ્રી મૂળશંકરભાઈનો પત્ર આવ્યો. મને કેળવણીકાર ન કહેશો. તેમની સાદાઈ અનન્ય પ્રકારની હતી. તેઓ લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિથી પીડાતા નહોતા. શ્રીમદ રાજચંદ્રે ગાયું છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈ ગયું બાહ્યાંતર નિગ્રંથ જો. શ્રી મૂળશંકરભાઈ ખરેખર બ્રહ્મમાં નિગ્રંથ હતા. તેમના સમગ્ર વ્યક્તિત્વમાં સાધુતા પ્રતિબિંબિત થતી હતી. તેમને જોતાં સ્વામી રામતીર્થની છબી યાદ આવી જતી. તેમનું મરમાળું હાસ્ય, તેમની પારદર્શક મનઃસૃષ્ટિ તો એક વેધક આવિષ્કાર બની જતું. વિદ્યાર્થીઓ સાથેનું તેમનું તાદાત્મ્ય અંતરનું હતું. અત્યંત ઉચ્ચ કોટીનું હતું. આજના ભારતના તમામ શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરો પાડી શકે એવું તો એ ચમત્કારિક હતું. માનવજાત તેમને પ્રિય હતી, પરંતુ સત્ય તેમને પ્રિયતર હતું. ત્રિવેદી, તેજસ, પાયોનિયર હાઈસ્કૂલ પાસે, જૂના રસ્તા, આણંદ 388-001.